पूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातरया जुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। श्रीभागवत भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। करारविन्दे न पदारविन्दं मोक्षारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेव गोविन्द दामोदर माधव। विक्रेतु कामाखिल गोप कन्या मोरारिपादान् वृतचेतवृत्ते दत्तादिकामा मोहवशाद् विमोचन गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठोमरं गोविन्द दामोदर माधवेति। निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या। गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तातिविनाशनाय गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव गेयम्। देहावसाने इदमेव जात्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर
દામોદર માધવેથી ગોવિંદ 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 માધવ સ્તોત્રનો પ્રેમથી પાઠ જે કરે દામોદર દયાદાને સહેજ ગોલોક સંચરે શ્રી ગોવર્ધનનાથ કી જય अस्ति स्वस्तरुणीकराग्र विगलत् कल्पप्रसूनाप्लुतं वस्तो प्रस्तुत वेणुनादलहरी निर्वाणनिर्व्याकुलम् स्रस्त स्रस्त निबद्धनीनि विलसत् गोपी सहस्रावृतं हस्तन्यस्तनतापवर्गमखिलं द्वारं किशोराकृति श्री भागवत भगवान की जय श्री हरिं परमानन्दम् उपदेष्टारममीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहं प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। ગ્રંથસ્થ બ્રહ્મ અને શબ્દરૂપ સશ્રી હરિને પ્રણામ. પ્રસંગ વિશેષ ઉપર આવાહિત સ્થાપિત પૂજિત બધા દેવી દેવતાઓને પ્રણામ. આમંત્રિત બધા પિતૃઓ એમને પણ પ્રણામ. અને ભાગવતજીની 7 દિવસ આપણને જે પૂજા કરાવવાના છે બંને ભૂદેવોને પણ વંદન અને ભગવાનની કથાને સંગીતથી જે ઠાકોરજીનો શૃંગાર કરવાના છે અમારા સૌ સંગીત વૃંદ સંગીતના ભાઈઓ આપના પણ ક્યાંકના હૃદયમાં કોકના હાથમાં કોકના આંગળામાં કોકના ગળામાં રહેલી સરસ્વતીને પ્રણામ અને ભાવથી ને પ્રેમથી ભગવત કથાનું શ્રવણ કરવા માટે થઈને ઉપસ્થિત આપ સૌ શ્રોતા ભાઈ બહેનો યુવાનો બાળકો આપના પણ હૃદયની અંદર બિરાજિત સુપૂજિત અકારણ કરુણા વરુણાલય પરબ્રહ્મ પરમાત્મા ભગવાન દ્વારકાધીશને પ્રણામ. બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. અવાજ નથી આવતો હતો. જય માતાજી. જય સ્વામિનારાયણ. હરિઓમ. ખબર પડવી જોઈએ ને કે ત્રિવેદી પરિવારની સપ્તાહ બેઠી. ખૂબ સરસ સરસ મજાની પોથીયાત્રા. આજનું તો સત્ર પોથીયાત્રાનું જ હતું અત્યારનું, પણ આપણે મંગલાચરણ થઈ જાય એટલે પછી બપોર પછી સીધો આપણે કથાની અંદર પ્રવેશ કરીએ. ત્રિવેદી પરિવાર દ્વારા ખૂબ સરસ આયોજન, આપણા પારિવારિક જ આયોજન છે. બધા પિતૃઓના આત્મશ્રેયાર્થ સુંદર મજાનું કથા છે. એક વખત તો એક વાત તો અવારનવાર કથામાં કયા કરું, યાદ રાખજો, ભાગવત એ પિતૃઓના મોક્ષાર્થે નથી થતું. ઘણી જગ્યાએ તમે બી વાંચ્યું હશે, કંકોત્રી જોઈ હોય તો કંકોત્રીમાં લખ્યું હોય કે આ પિતૃઓના સ્મરણાર્થે, મોક્ષાર્થે. પણ યાદ રાખજો સજ્જનો, ભાગવત એ પિતૃઓના મોક્ષાર્થે ન હોઈ શકે.
ભાગવત એ પિતૃ જેના પિતૃઓનો ઓલરેડી મોક્ષ થઈ ચૂક્યો છે એનો જ પરિવાર આવી ભાગવત જેવા આયોજન કરી શકે. અને જેના પિતૃઓ સ્વર્ગમાં રાસડા લેતા હોય, કારણ કે ભાગવત છે, તમે જો ભાગવતના અલગ અલગ નામો છે, વિભિન્ન ભાગવત. એમાંનું એક નામ છે ભાગવતનું સુખ શાસ્ત્ર, શાશ્વતી શ્રુતિ, બરાબર, પરમહંસોની સંહિતા. ભાગવતના બધા અલગ અલગ નામો છે. તો ભાગવત છે એ કથા સેતુબંધ છે, બોલે માણસને માણસથી જોડે છે કથા. તો એ જ અનુસાર આપણા પરિવારમાં પણ આ ભાગવતની કથા આવી છે. ભાગવતજીના પોથીજી મહારાજ આવ્યા છે. તો યાદ રાખજો, આ પોથીજી અને આ કથાનું પ્રયોજન બીજું કાંઈ નહીં. વડીલો પણ છોકરાઓને કહેતા જાય કે ભાગવત સપ્તાહ કરજો, ભાગવત સપ્તાહ તમે કરજો. અને વડીલો પણ કહેતા જાય, મતલબ ભાગવત સપ્તાહ કરો તો ઈ બાને તમે 7 દિવસ ભેગા રહેશો, ભેગા બેસીને ભગવાનનું નામ લેશો, ગોઠણથી ગોઠણ અડાડીને તમે બેસશો. એટલા માટે થઈને કથા એ સેતુબંધ છે, માણસને માણસથી જોડે છે કથા. આવું દિવ્ય અને ભવ્ય આયોજન છે. સરસ વાડી પણ સુંદર મજાની છે. અમારા નિલેશભાઈ જલ્દીથી પાછા હાજર થઈ જાય. અને આમ તો ખૂબ ઠાકોરજીની કૃપા છે, કારણ કે મારે જગન્નાથપુરી કથા સંપન્ન કરીને હું રિટર્ન થતો હતો ત્યારે મને બિમલભાઈ ઓઝા છે આપના ત્યાં, શ્રીમાળી છે આપણા, એમનો મને ફોન આવ્યો હતો કે આવી રીતે નિલેશભાઈની તબિયત બગડી છે. એટલે પછી મેં એમને કીધું કે હું આવીને પછી વાત કરું છું. ને પછી ત્યારે મળ્યો હતો ને હમણાં કાલે નીકળો એ પહેલાં મળતો આવ્યો. ખૂબ સારી તબિયત છે. અને મેં કીધું ઠાકોરજી કૃપા કરશે ને આપ કથામાં જરૂરથી જરૂર પધારજો, એવી રીતે કહીને આવ્યો છું. એટલે એકાદ દિવસ તો નિલેશભાઈને કીધું છે કે ગાડીમાં એવું હોય તો લઈ આવજો એમને. એટલે તો કહેવાનું તાત્પર્ય એમને પણ જલ્દી ભગવાન સારું આરોગ્ય આપી દે એવી પ્રાર્થના. ભાગવત ભગવાન વિશેષ બધી કથાઓ અને ભાગવતજીનું આજે પ્રથમ દિવસ એટલે ભાગવતજીનું મહાત્મ્ય, બરાબર, જે ગ્રંથ આપણે સાંભળીએ છીએ. અને એક વિનંતી બીજી કરી દઉં આપ બધા પાસે, આપણે તો વિપ્ર પરિવાર છીએ, બરાબર, આપણે વિપ્ર પરિવાર છીએ. તો બને તો જો થાય તો જેના ઘરમાં ભાગવતજીની પોથી પડી હોય તો એ ભાગવતજી લેતા આવજો બપોર પછી. એટલે અહીંયાથી હું જે ભાગવતના શ્લોકો કહીશ એ હું તમને કહીશ, તમે શ્લોકના દર્શન કરજો, બરાબર. તો એ ભાગવતજી જેના ઘરમાં હોય તો એ ગીતા પ્રેસનું આવે છે મોટું શ્લોક ને અર્થવાળું, એ ભાગવતજી આપ સાથે લેતા આવજો. તો અહીંયાથી હું જે 7 દિવસ શ્લોકો ગાવાનો છું, આપણે ભાગવતની જ કથા છે ને, જો ભાગવતના જ જો શ્લોકો ન આવે તો બધું વ્યર્થ છે ને. તો જેના ઘરમાં પોથીજી પડ્યા હોય તો બપોર પછી લેતા આવજો. અને આપણે કથાનો સમય કંકોત્રીમાં તો મેં વાંચ્યો તો 3:30 થી લઈને 7:30 સુધી છે, બરાબર. અને હું 3:30 વ્યાસપીઠ આવી જ ગયો હોઈશ. તમારે જ્યારે આવવું હોય ત્યારે આવજો. તમે બધા સ્વતંત્ર છો, તમે બધા મુક્ત છો, બરાબર. અમે તો બંધાયેલા છીએ. અને મારી એક એવી ટૂંકમાં એક ભાવ છે કે આપણે સમય જ વ્યાસપીઠ ઉપર આવી જાવ ને સમય વ્યાસપીઠ પાછી છોડી દેવી. તો બરાબર 3:30. અને અમારા સંગીતના ભાઈઓ તો અહીંયા બાજુમાં જ છે, એટલે એ તો ક્યાંય જવાના નથી. એટલે સંગીતકાર ભાઈઓ પણ આવી જશે. બરાબર આપણે 3:30 કથા શરૂ કરી દઈશું દરરોજ. અને આપણે 7:30 સુધી, જ્યાં સુધી ઠાકોરજી આનંદ કરાવે ત્યાં સુધી એ કથાનું દર્શન કરીશું. અને જેના ઘરમાં પોથીજી ન હોય તો માળા હશે આપના ઘરમાં, તો એ માળા લેતા આવજો. અહીંયા બેઠા બેઠા તમે 1-2 જણાને મેં અહીંયા જોયા એટલે મને આ વાત યાદ આવી કે માળા લેતા આવજો, બરાબર. તો એનાથી કથા તો કાનથી સાંભળવાની છે, હાથને તો કાંઈ કામ નથી. એટલા માટે થઈને ભગવત નામ લેજો, કારણ કે તમે એટલી બધી વાર તમારા ઘરે નહીં બેસી શકો અત્યારના ફાસ્ટ યુગમાં. રોજની આપણે 3-4 કલાક ગણીએ તો 7 દિવસની 7 તેરીને 21 કલાક સુધી તમને ઘરે સમય નથી મળવાનો. તો અહીંયા બેઠા છો તો કથા સાંભળતા સાંભળતા ભગવાનનું નામ એ જપ કરજો. આપણા જે ઈષ્ટ હોય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમઃ શિવાય, બધા જય સ્વામિનારાયણ, જે આપણા ઈષ્ટ હોય, જે ઈષ્ટ હોય એ ઈષ્ટના મંત્રોચ્ચાર, એનું નામ કીર્તન સતત ને સતત કરજો. કારણ કે ભાગવત સપ્તાહ છે તો પિતૃઓની તો ખૂબ કૃપા અને કરુણા છે. એની કૃપા અને કરુણાથી જ આવું સરસ આયોજન થાય, એમના આશીર્વાદથી જ આ બધું થયું છે. અને મને વિશ્વાસ છે, મારો તો એક પ્રામાણિક મત છે, આજથી લઈ તમે બપોર પછીથી તમે નિત્ય નિયમિત તમે આવજો, 7 દિવસ કથા શ્રવણ કરજો.
અને 7મે દિવસે જ્યારે પોથીજી મહારાજ પાછા આપણે અહીંયાથી આપણે વાતે ગાતે લઈએ, પોથીજી મહારાજને પાછા આપણા માથે પધરાવીએ, ત્યારે મને ભરોસો છે તમારી જિંદગીના જે બેસ્ટ 7 દિવસ ગયા છે ને એમાંના એક આ પણ 7 દિવસ હશે. એટલો મને મારા ભાગવતજી ઉપર ભરોસો છે. શ્રદ્ધાથી, વિશ્વાસથી અને એ રીતે આપણે ખૂબ આનંદ કરશું. અને એ કૃષ્ણ આપણને આવવાના છે. એ તમે બધા દ્વારકા તો જાઓ ને, બધા જાઓ દ્વારકા. દ્વારકા ગયા છો બધા? તો દ્વારકા ગયા છો ને, તો તમે દ્વારકા શું કરવા જાઓ? દ્વારકાધીશને મળવા જાઓ ને. આજે દ્વારકાધીશ પોતે તમને મળવા માટે થઈને આવ્યા છે. કયા રૂપમાં? બોલે પોથીજીના રૂપમાં. સ્વયં ભગવાન આવ્યા છે. આપણે 7 દિવસ બીજું કાંઈ નથી કરવાનું. 7 દિવસ આપણે ગોવિંદ હારે ગોઠણી કરવાની છે. એ ગોવિંદ આવશે ને કૃષ્ણ આવશે ને, એ કૃષ્ણ આવશે એટલે શું કરશે? બોલે તમને ને મને ભાગવતની વાતો કરશે. જો વક્તા એક શ્રોતા જ છે. કારણ કે પૂજ્ય ડોંગરેજી મહારાજને તો અત્યારથી જ યાદ કરો. કોઈ પણ કથાકાર એવો નથી કે ડોંગરેજી મહારાજનો રેફરન્સ ન આપી શકે. તો એ ડોંગરેજી મહારાજ તો પહેલે દિવસે જ કહેતા વક્તા શ્રોતા જ હોય છે. કારણ કે શ્રોતાઓની મનોદશા હું છે વક્તાને ખબર નથી. એટલે અમે અહીંયા આવીને બેસીએ ને એટલે ભગવાનને પ્રાર્થના કરીએ ને એટલે અમે મૌન થઈ જાય. બોલે ઈ પ્રેરણા કરે કે હવે આ કારણ કે આટલું 3-4 કલાક રોજનું બોલવાનું એટલું કઈ લખીને તો આવી ન શકાય. તો ભગવાન જ અંદરથી પ્રેરણા કરતા હોય કે હવે આમ, હવે શ્રોતાની મનોદશા શું છે એ વક્તાને ખબર નથી. તો ગોવિંદ જ આવવાના છે એટલે ભગવાન જ આવશે અને ભગવાન જ ભગવાનની કથા કરવાના છે. એટલે ભગવાન આગળ જ આપણે બધા બેઠ અને આપણે બધા એમ કહેતા હોય કે કથાકાર કોણ છે, કથાકાર કોણ છે. અમે કથાકાર નહીં. કથાકાર સુખદેવજી, કથાકાર વ્યાસ ભગવાન. કથાકાર નહીં, કથામ કરોતી. કથાકાર ઈ અમે કથા વાચક કહેવાય. કથામ વાચયતી. અમે કથા વાચક કહેવાય, કથાકાર નો કહેવાય. કથાકાર તો શુદ્ધ પુરાણી છે, એ બધા કથાકાર થઈ ગયા. તો ગોવિંદ હારે આપણે ગોઠણી કરવાની છે. એ આવશે ને રાસય રમાડશે આપણે ને આનંદય કરાવશે. હવે 7 દિવસ છે ને બધું સાંસારિક માયાઓ બધી મૂકી અને આપણે આને સમર્પિત થઈ જવાનું છે. 7 દિવસ હવે આપણે આને સમર્પિત થઈ જવાનું છે. અને આ જેમ કરે ને આ જેમ નચાવે એમ જ નાચવાનું છે. બરાબર? તો આ 2-3 વાતો મારે કહેવી હતી. તો એ રીતે કરીએ છીએ. અને અત્યારે નામ કીર્તન 2 મિનિટ કરીએ. કારણ કે આપણી આર્ય અને આર્ષ પરંપરા છે કે ક્યાંય પણ ભગવાનની કથા શરૂ થાય કે વિરામ થાય ત્યારે ભગવાનનું નામ સંકીર્તન કરવું. તો 2 મિનિટ માટે આપણે ભગવાનનું નામ ગાશું અને પછી આપણે કથા વિરામ કરશું. મને ખબર તમારે ખાલી ઉતારવી છે થોડીક. અહીંયા હજી આપણે પોથીજી યાત્રા કરીને આવ્યા ને તો પગની ખાલી હરખી ઉતરી નથી, જેવી જોઈએ એવી. અને અમારા તો બાજે તો ગણપતિ કેવા સરસ સ્ટાઇલિશ ગણપતિ હતા. પાછા ઓલા શૂઝ પહેર્યા હતા નીચે. એટલે અમે બેઠા હતા, અમારા ભૂદેવ સાથે હતા, એને એ જ કહેતો હતો. મેં તો આ ગણપતિ આ નવા ગણપતિ છે, આ સદીના, આ 2025ના ગણપતિ છે. તો આપણે ભગવાન આગળ જ બેહવાનું. તમે કોઈ વિરલભાઈ આગળ નથી બેઠા, એટલું યાદ રાખજો. ભગવાન આગળ બેઠા છો, કારણ કે આગળ પોથીજી છે ને. તો એના માટે થઈ ભગવાન આગળ જ બેસવાનું છે. ભગવાન જ ભગવાનની વાતો કરશે અને ભગવાન થઈને જ તમારે સાંભળવાનું છે. તો સુંદર મજાની કથાનો આનંદ કરીશું. જેટલું ઠાકોરજી કાલાવાલા કરાવે એટલું ભગવાનનું નામ ગાઈશું અને જે પ્રમાણે કરાવે એ રીતે આનંદ ભગવાનને એ કરશું. 2 મિનિટ માટે નામ કીર્તન કરીએ, કારણ કે 1 વાગ્યો છે. બરાબર આપણે 3:30 આપણે પાછા અહીંયા કથા હોલમાં બધા આવી જજો આપ, અને આપણે કથાનું એ પ્રમાણે દર્શન કરીશું. શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ જય જય નારાયણ 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 જય જય નારાયણ 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 જય જય નારાયણ નારાયણ સદગુરુ નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ જય જય નારાયણ 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 જય જય નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ જય જય નારાયણ 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 જય જય નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ જય જય
નારાયણ નારાયણ જય જય નારાયણ 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 જય જય નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ જય જય નારાયણ 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 યાત્રાના સત્રને વિરામ તથા મહાત્મ્ય માટે ફરી પાછા આપણે બધા બરાબર 3:30 વાગે પ્રસાદ લઈ અને પાછા બધા આવી જશો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.